અમદાવાદ એરપોર્ટ પર રાબેતા મુજબ ફ્લાઇટ શરૂ થઈ। આજે અમદાવાદથી ઉડાન ભરતી એક પણ ફ્લાઇટ રદ નથી થઈ। ઇન્ડિગોની કુલ 27 ફ્લાઇટ્સનું સફળ સંચાલન। અમદાવાદની ખારીકટ કેનાલ પર ભારે વાહનોના પ્રતિબંધની વિચારણા। એએમસીની વોટર સપ્લાય કમિટીને રજૂઆત મળી। અધિકારીને સ્થળ મુલાકાત કરવા સૂચના આપવામાં આવી। વલસાડમાં ઔરંગા નદી પર બનતો નવો બ્રિજ તૂટી પડ્યો। બ્રિજ પરના સ્લેબનો ભાગ સળિયા સાથે તૂટી પડ્યો। બ્રિજ તૂટી પડતા 4થી વધુ કામદારો દટાયા, જ્યારે 4 કામદારોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઔરંગા નદી પર બ્રિજ તૂટવા મુદ્દે વલસાડના ભાજપના ધારાસભ્ય ભરત પટેલે કહ્યું કે આખો બ્રિજ નથી તૂટ્યો, માત્ર સ્લેબ તૂટ્યો છે। 5 માણસો ઇજાગ્રસ્ત થયા છે, કોઈ જાનહાનિ નથી। વલસાડમાં બ્રિજ તૂટવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે બ્રિજ તૂટવાની ઘટના ગુજરાતમાં સામાન્ય બની છે। પૈસાના કોથળા કમલમમાં જાય છે। અધિકારીઓ કોન્ટ્રાક્ટર બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। બ્રિજ તૂટી પડતા ગાંધીનગર સુધી નોંધ લેવાઈ। સ્લેબ ધરાશાયી થતા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભરૂચના કંથારિયા નજીક સ્ટીલ બ્રિજનો સ્પાન મૂકવામાં આવ્યો। 230 મીટરના સ્પાનમાં 130 મીટર અને 100 મીટરના 2 અલગ અલગ સ્પાન બનાવાયા। 130 મીટરનો સ્પાનમાં આશરે 18 મીટર ઊંચો અને 14.9 મીટર પહોળો છે। આ સ્પાનનું વજન આશરે 2780 મેટ્રિક ટન છે। સ્ટીલ બ્રિજ 100 વર્ષ સુધી ચાલે તે રીતે ડિઝાઇન કરાયો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું પરિણામ જાહેર કર્યું। લોકરક્ષક ભરતીમાં 8782 પુરુષ અને 3117 મહિલા ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે। રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી। મુખ્ય સચિવ રાજ્ય પોલીસ વડાને યાદી સપરદ કરાઈ। કુલ 11899 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે। અમદાવાદમાં આમ આદમી પાર્ટીના વિરોધમાં ફક્ત 13 લોકો જ એકઠા થયા। પ્રદૂષણને લઈ મેયર ઓફિસે વિરોધ કરવાના હતા। પ્રદૂષણ ઘટાડવાનું ફંડ વપરાતું ન હોવાનો આરોપ કરવાયો। વાવ-થરાદમાં તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરવા મજબૂર બનવું પડ્યું। ખેડૂતોને નથી મળતું સિંચાઈનું પાણી। રામપુરા ગામના ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી। કેનાલ સફાઈના ટેન્ડર બહાર પાડ્યા છતાં કેનાલ સાફ નથી થઈ। વડોદરામાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાને લઈ કોંગ્રેસ શહેર પ્રમુખે કાર્યકરો સાથે સાઇટ પર મુલાકાત કરી। કલાલી વિસ્તારમાં ઈડબ્લ્યુએસના આવાસો બનાવાયા છે। ઈડબ્લ્યુએસના મકાન તૈયાર ન હોવાનો કોંગ્રેસનો આરોપ। ઋત્વિક જોશીએ કહ્યું કે લાભાર્થીને લાંબા સમયે મકાન મળશે। ભાજપ નેતાઓએ લાભાર્થીઓને દૂર દૂર સુધી બોલાવ્યા। મકાન વહેલા મળશે તેવી કોઈ આશા નથી। ભરૂચના સાંસદ મનસુખ વસાવાના આરોપ બાદ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખની ધરણા પર ઉતરવાની ચીમકી। કહ્યું આક્ષેપ પાછા નહીં કરે તો માનહાનિનો દાવો કરીશ। સાંસદ વસાવાએ આમ આદમી પાર્ટી સાથે ભાજપ નેતા તોડ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। મધ્ય ગુજરાતમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે કોલ્ડ વોર। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે નારાજગી હોય તો સરકાર પક્ષમાં રજૂઆત કરે। ધરણા પર બેસવાનો કાર્યક્રમ યોગ્ય નથી। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મને જે પત્ર મળ્યો હતો તેમાં પદાધિકારીઓના નામ હતા। બિલ્ડર પાસે તોડ કર્યાના ભાજપ આપ નેતા પર આક્ષેપ હતા। દારૂ અને વ્યસનને લઈ ઋષિ ભારતી બાપુનું નિવેદન। કહ્યું ટેન્શન દૂર કરવા, દુઃખ ભૂલવા, દેખાડો અને મોજ મજા કરવાના 3 કરોડોથી વ્યક્તિ દારૂ પીવે છે। ઋષિ ભારતીએ કહ્યું કે ધર્મ જગતનો સ્પષ્ટ સંદેશ છે કે જે ક્યારેય વ્યસન ન કરવું। દારૂ ગાંજો પીને પરમ તત્વ મળે તેવી કેટલાક લોકો ખોટી વાત ફેલાવે છે। સરકાર રાજકારણ અને સ્વાર્થથી ઉપર ઉઠીને કડક પગલાં લે। અમદાવાદમાં સંતરાની આડવા દારૂની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ। પીસીબીએ 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। શહેર કોટલામાં મિલના ગોડાઉનમાંથી દારૂ પકડાયો। સીઆર રોડલાઇન્સના ગોડાઉનમાંથી દારૂ સાથે 2ની ધરપકડ, 6 ફરાર। જામનગર જિલ્લામાં સરકારી યોજનાની સાયકલોનું ખાનગીમાં વેચાણનું કૌભાંડ ઝડપાયું। જસાપરના પૂર્વ સરપંચ વલ્લભ પનારા પર સરકારી યોજનાની સાયકલ વેચવાનો આક્ષેપ। સરસ્વતી સાધના યોજનાની સાયકલોનું પૂર્વ સરપંચના ઘરેથી ખાનગીમાં વેચાણનું કૌભાંડ। પૂર્વ સરપંચ વલ્લભ પનારા ₹2500માં સરકારી યોજનાની સાયકલોનું વેચાણ કરતો હોવાનો આક્ષેપ। વલસાડમાં બ્રિજનું સ્ટ્રક્ચર તૂટવા મુદ્દે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાનું નિવેદન। કહ્યું છેલ્લા 30 વર્ષથી સરકારે વિકાસના નામે ભ્રષ્ટાચાર જ કર્યો છે। નાના માણસોના જીવની સરકારને કોઈ કિંમત જ નથી। કોંગ્રેસ નેતાએ કહ્યું કે બનાવ બન્યા બાદ માણસોના જીવની કિંમત લગાવાઈ છે। છેલ્લા 2 વર્ષમાં 3 થી 4 બ્રિજ ધરાશાયી થયા। કોઈ તપાસ કરવામાં નથી આવતી। તપાસના નામે મીંડું।
નવસારીના બિલીમોરામાં એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડ્યો. જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ. તંત્ર જર્જરિત બિલ્ડિંગને માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લે છે. જૂનાગઢ વંથલી રોડ પર વાડલા ફાટક નજીક કાળવા નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં. પુલ પરથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. દૂધસાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી યથાવત તો વાઇસ ચેરમેન પદે દશરથ પટેલની વરણી થઈ છે. ચૂંટણી સમરસ થયા બાદ આગામી 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી. રાજકોટમાં ફૂડ વિભાગની ચેકિંગની કામગીરી દરમિયાન અટલ સરોવરના ફૂડ કોર્ટમાંથી અખાદ્ય ખોરાક જપ્ત. 23 કિલો વાસી ખોરાકનો જથ્થાનો નાશ કરાયો. 15 ધંધાર્થીઓને લાયસન્સ મેળવી તાકીદ કરવામાં આવી. પાલનપુરમાં ખોડલા નજીક ખેડૂતોએ બાયપાસનો વિરોધ કર્યો. જૂતાનો હાર પહેરાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. પાલનપુરના અરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા. માંગ નહીં સ્વીકારાઈ તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી. હુડાના વિરોધમાં હિંમતનગરમાં એપીએમસી સજ્જડ બંધ પાડી વિરોધ પ્રદર્શિત કર્યો. ખેડૂતોના સમર્થનમાં એપીએમસીમાં બંધનું એલાન આપ્યું. એપીએમસી બહાર વાહનોની લાંબી લાઈનો લાગી. એપીએમસી ચેરમેન જયેશ પટેલે કહ્યું કે ખેડૂતોના કારણે વેપારીઓને આવક થાય છે. ખેડૂતોના સમર્થનમાં બંધનો નિર્ણય કર્યો છે. 2 દિવસ પહેલા સંકલન સમિતિએ એપીએમસી બંધ રાખવા માટે રજૂઆત કરી હતી. હિંમતનગરમાં હુડાનો વિરોધ યથાવત. સરકાર કંઈ નહીં કરે તો ભાજપમાં રાજીનામા પડશે. હુડાના વિરોધમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી. આવતીકાલથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડાશે. ધોરણ 1 અને 2 માં પુસ્તકો ન મળતા શૈક્ષિક સંઘે માંગ કરી હતી. આગામી 10 દિવસ સુધી પુસ્તકો પહોંચાડવાની કામગીરી ચાલશે. અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ કરવામાં આવી. બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી. અગાઉ નોટિસ ફટકારી સૂચના અપાઈ હતી. યોગ્ય સમય મર્યાદામાં પરમિશન ન મેળવતા કાર્યવાહી કરાઈ. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા. આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપી કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી. વાવથરાદની આછુઆ ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું. 2 દિવસ પહેલા સમારકામ કરાયેલ કેનાલમાં ગાબડું પડ્યું. ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વાવથરાદમાં કેનાલ રિપેરિંગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. ધરણીધરના રાશિના ગામમાં નર્મદા વિભાગની બેદરકારી. 2 દિવસમાં 2 કેનાલમાં ગાબડા પડતા સરપંચે કેનાલ રિપેરિંગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરી દીધા. અમદાવાદમાં હવામાં પ્રદૂષણને લઈ જીપીસીબીએ 6 એકમોને નોટિસ ફટકારી છે. મોબાઈલ વાન સાથે જીપીસીબીનું ચેકિંગ. વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને નોટિસ ફટકારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારને આજે 3 વર્ષ પૂર્ણ થયા. 12 ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી લખ્યું, ગુજરાતની જનતાની સેવાના 3 વર્ષ પૂર્ણ. રાજ્યમાં 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાનની આગાહી. પવનની દિશા બદલાતા પૂર્વ તરફના પવન ફૂંકાય. 5 દિવસ તાપમાન યથાવત. બાદમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી. અમરેલીમાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી. ઉમરગામના તુંબ ગામમાં કંપનીમાં આગ લાગી. 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. કંપનીમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ. વડોદરામાં અકસ્માતના બનાવો વધતા પોલીસે ભારે વાહનોને ડિટેન કર્યા છે. ટ્રાફિક પોલીસ આરટીઓની વુડા અને એલએનટી સર્કલ પર ડ્રાઈવ કરવામાં આવી. 21 બસ અને 2 ડમ્પર સહિત 23 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ગાંધીનગરના કુડાસનમાં શુકન આઈ ફ્લેટમાં પીજીમાં બબાલ થઈ. ફ્લેટના માલિકો અને પીજીની યુવતીઓ વચ્ચે માથાકૂટ થઈ. પીજીમાં રહેતી યુવતીઓ દારૂ પાર્ટી કરતી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જામકંડોરણામાં હની ટ્રેપ કરીને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ. ગેંગની મહિલાઓ પુરુષોને અવાવરૂ જગ્યાએ બોલાવતી. ભોગ બનનાર મળવા જાય એટલે ગેંગના સભ્યો આવી જતા. મારઝૂડ કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા. વડોદરાના અંકોડિયામાં વીમાના નાણાંની લાલચમાં બહેને જ કરાવી બહેનની હત્યા. મૃતકને બાઇક પર લઈ જઈ દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી. 40 લાખના વીમાની લાલચમાં હત્યાનું કાવતરું ઘડ્યું. હત્યારી બહેન પોલીસના સકંજામાં. અમદાવાદના નાના ચિલોડામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો. હકાબા ગઢવી અને દેવ પગલીએ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. લેન્ડમાર્ક હોટલમાં રોકાયા હતા હકાબા અને દેવ પગલી.
રાજકોટમાં વિદેશ જવાની ઘેલછામાં પુત્રએ પિતરાઈ ભાઈ સાથે મળીને પિતાની હત્યા કરી નાખી. પિતરાઈ ભાઈને 1 લાખની સાથે આજીવન ખાવાનું આપવાની લાલચ આપી આ હત્યા કરાવી. મહીસાગરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. વડદલા રત્નાજીના મુવાડામાં ₹2.37 કરોડની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ગાંજાનું વાવેતર કરનાર શખ્સની પણ ધરપકડ કરી છે. સુરતમાં ગોગો પેપર વેચતા પાન પાર્લરોના દુકાનદારો સામે એસઓજીએ ઉઠક બેઠક કરાવી છે. એસઓજીએ અલથાણ, વેસુ, સિટીલાઇટ અને પાલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ગોગો પેપર ગાંજાના સેવન માટે વપરાય છે તે વેચનાર સામે કાર્યવાહી કરી. સુરતમાં સાયબર માફિયાઓ બેફામ બન્યા. વેપારીના બેંકનો એક્સેસ મેળવી ખાતામાંથી 1 જ કલાકમાં ₹10 લાખ ઉપાડી લીધા. અજાણ્યા સાયબર માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ. કચ્છમાં 1 અબજથી વધુની ઠગાઈના આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ. છેતરપિંડીની રકમ આરોપીના ખાતામાં થઈ હતી જમા, ત્યારે 1 અબજથી વધુ રકમ વિડ્રો કરનાર આરોપી ઝડપાયો. 3 આરોપી સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના દશાણામાં સગીરાને ગર્ભવતી બનાવનાર દુષ્કર્મનો આરોપી ઝડપાયો. હોસ્પિટલમાં સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. સગીરાને ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું. ઓસ્ટ્રેલિયામાં પેરા ડ્રાઈવર પેરાશૂટ સાથે વિમાનની પાખમાં ફસાઈ ગયો. 15,000 ફૂટની ઊંચાઈએ રિઝર્વ પેરાશૂટ અચાનક ખુલી જતા પેરા ડ્રાઈવર વિમાનના પાછળની પાખમાં ફસાયો. પેરાડાઈવર 15,000 ફૂટની ઊંચાઈ પર થોડીવાર માટે હવામાં લટકતો રહ્યો. બાદમાં પેરાડાઈવરે પેરાશૂટની દોરી કાપીને મુખ્ય પેરાશૂટ ખોલ્યું અને જમીન પર ઉતરાણ કર્યું. અમેરિકામાં ₹9 કરોડ ભરી ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વિઝા મેળવી શકાશે. અમેરિકન રાષ્ટ્રપતિએ કરેલી જાહેરાતથી ભારતીય મૂડીપતિઓને ફાયદો. ગોલ્ડ કાર્ડ EB1, EB2 વિઝાનું સ્થાન લેશે. ચાંદીનો ભાવ 2 લાખની સપાટીને પાર પહોંચ્યો. 10 દિવસમાં ચાંદીના ભાવમાં 45,000નો વધારો. ઉદ્યોગમાં વપરાશને લીધે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં જાહેરમાં ધમધમતું જુગારધામ ઝડપાયું. સુરત PCBએ 11 લોકોને ઝડપી પાડ્યા. ડાંગના સાપુતારામાં સફાઈ અભિયાન ઝુંબેશ. રોડ, રસ્તા, પાર્કિંગ એરિયા સહિત ધાર્મિક સ્થળો પર સફાઈ હાથ ધરવામાં આવી છે.